નમસ્કાર બાળકો, પંચતંત્રની વાર્તાઓ સાંભળવી ગમે છે ને? આજે આપણે એક શિયાળની વાર્તા સાંભળવાની છે. અને શિયાળની સાથે વાર્તામાં બીજું કોણ કોણ છે તમને ખબર છે? હરણ, રીંછ અને દીપડો. તો ચાલો આપણે આપણી વાર્તા શરૂ કરી દઈએ. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં તો ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય. કોણ કોણ રહેતું હોય યાદ કરો જોઈએ. સિંહ, હાથી, શિયાળ, દીપડો, વરુ, રીંછ, ઘુવડ, મોર, બુલબુલ, કાગડો, સસલા, આવા ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. હવે હિંસક પ્રાણીઓ છે એ બીજા નાના પ્રાણીઓનો શિકાર કરે. તમને ખબર છે ને? તો એક વખત દીપડાભાઈને ખૂબ ભૂખ લાગી હતી અને રખડી રખડીને શિકાર શોધતો હતો. પણ દિવસ આખો પૂરો થઈ ગયો, કાંઈ શિકાર મળ્યો નહીં. હવે તો એને ભૂખને લીધે ચક્કર આવવા માંડ્યા હતા. હવે અચાનક જ એની નજર એક મરેલા હરણ ઉપર પડી અને એને જોઈને એના મોઢામાં તો પાણી આવી ગયું. આમે એને તો હરણનું માંસ બહુ ભાવતું હતું, એટલે તો રાજી રાજી થઈ ગયું અને જલ્દીથી હરણ પાસે દોડ્યું. હવે જ્યાં હરણ પડ્યું હતું અને જ્યાં દીપડો પહોંચ્યો એ જ સમયે ત્યાં એક રીંછ પણ દોડીને આવ્યું અને બંને સાથે હરણ પાસે પહોંચ્યા. હવે દીપડાને ખબર પડી ગઈ કે આ રીંછ પણ હરણને ખાવા માટે આવ્યું છે. એટલે એને તો ઝઘડો શરૂ કર્યો કે મેં પેલા હરણને જોયું હતું, હું પેલા એની પાસે પહોંચ્યો છું, આ મારું જમવાનું છે, તું અહીંથી ભાગી જા. અને રીંછ પણ કાંઈ ઓછો હતો, એણે પણ જોરથી કહ્યું, અરે દીપડા, મેં હરણને પેલા જોયું હતું અને હું પહોંચ્યો છું એની પાસે, તું કેમ આવું કરે છે? ચલ તું ભાગ અહીંયાથી. આમ રીંછ અને દીપડો ઝઘડવા માંડ્યા. ઝઘડતા ઝઘડતા બંને મારી ઉપર આવી ગયા હો. અને એવા બાયધા કે લોહી લુહાણ થઈ ગયા. બંને એક બાજુ ઢળી પડ્યા. લડવાની તો શું, ઊભા થવાની તાકાત નહોતી અને બંને પડ્યા હાંફતા હતા. હવે ત્યાંથી એક શિયાળ નીકળ્યું. એણે જોયું કે એક મરેલું હરણ પડ્યું છે, એક બાજુ ઘાયલ રીંછ પડ્યું છે અને બીજી બાજુ ઘાયલ દીપડો પડ્યો છે અને બંને લોહી લુહાણ થઈ ગયા છે. હવે એ સમજી ગયું કે બંને આ હરણ માટે જ લડ્યા હતા અને લડી લડીને થાકી ગયા છે. હવે તો ખસવાની એ બેમાંથી એકેયમાં તાકાત છે નહીં. શિયાળ તો ધીમેથી હરણ પાસે પહોંચી ગયું અને મોંથી પકડ્યું હરણને અને ધીરે ધીરે એને ખેંચવા લાગ્યું અને દૂર સુધી હરણને ખેંચીને લઈ ગયું. હવે રીંછમાંય તાકાત નહોતી કે ઊભો થઈને એને રોકે, કે દીપડામાંય તાકાત નહોતી કે ઊભો થઈને નાનકડા શિયાળને રોકી શકે. બંને લાચાર થઈ અને શિયાળને જતો જોઈ રહ્યા. અને શિયાળ તો હરણને ધીરે ધીરે ખેંચી અને દૂર લઈ ગયું અને દૂર જઈને પોતે તો નાસ્તો શરૂ કરી દીધો. અને દીપડો અને રીંછ બે લાચાર થઈ અને પોતાના ખોરાકને દૂર જતો જોઈ રહ્યા. બાળકો, શું શીખવા મળ્યું આમાંથી? કે જ્યારે બે જણા લડાઈ કરતા હોય ત્યારે ત્રીજો આવી અને એમાં ફાવી જાય, તે આનું નામ. શિયાળ બેની લડાઈમાં ફાવી ગયો અને બંને ભૂખ્યા રહ્યા અને શિયાળનું પેટ તો ભરાઈ ગયું. તો આ વાર્તા પરથી શીખવા મળે છે કે આપણે ક્યારેય પણ એવી વસ્તુઓ માટે લડાઈ કરવી ન જોઈએ કે જેથી કરીને એ વસ્તુ આપણા હાથમાંથી જતી રહે અને કોઈ ત્રીજો આવીને એમાં ફાવી જાય.